હેલો, હા જીજુ, થોડી ઉતાવળમાં છું, ફટાફટ ફોન કર્યો છે. હું દવલા. જીજુ, અત્યારે છે ને એક છોકરી સાથે હમણાં એકદમ ચેટ ચાલુ છે. શું ચાલુ છે? ચેટિંગ. હા તે એવું પૂછી રહી છે મને કે શ્રાવણનો આજે છેલ્લો દિવસ છે ને, હા. તો ઉપવાસ છે એનો, તે સાબુદાણાની ખીચડી ખાધી, મોરિયો ખાધો, બટાકાની ચિપ્સ ખાધી, શેકેલા સિંગદાણા ખાધા, કેળા ખાધા, તો હવે ભૂખ લાગે તો શું ખાવું? એને કે પ્લગમાં 2 આંગળી ગાલીને વીજળીને ઝટકા ખા. તો હું વાત કરું જીજુ, મૂકું યાર હું ફોન. તે પણ એને બાકી શું રાખ્યું ઉપવાસમાં? ના કઈ નહીં, ચાલો છોડો, હું મારી રીતે જવાબ આલું. લાવો બેટમેન, તું કંઈક કમાય અને કંઈક તારા નામની પ્રોપર્ટી બનાય. આ ખાલી છોકરીઓની સ્ટોરી પર લાઈક કરવાથી કોઈના બાપા માંગુ લઈને નહીં આવે. હંભળ્યો સિંગોડા? હા કઈ ને, હું હમણાં અર્જન્ટ છે અને જવાબ આલવાનો જ મારે. ચાલો હેનો મેનુ શોધવા દો મને. મેનું વાળી મૂકી દે છે ને. આ શું કરવાનું લા? પણ મને એમ થાય છે કે આ મહેશભાઈ સાથે કોઈ ફેક આઈડી બનાવીને છોકરી બનીને વાતો નહીં કરતું હોય ને? થવા દે, એવું પણ થવા દે, વાંધો જ નહીં. કેમ? આ ફેક આઈડી વાળી છોકરીઓનું બહુ મહત્વ છે લા. એમ? આ લોકોના લીધે જ લાખો સિંગલિયાઓ શ્વાસ લઈ રહ્યા છે. બાકી ક્યારના ઉકલી